સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ ગાયો લઈને આયરે ખેતરની અંદર, બરાબર. જોઈ લો, આ બાજુ એક નેરિયું જાય છે, એક આ બાજુ નેરિયું જાય છે, અને આ બાજુ આપણી બધી ગાયો અત્યારે ચરી રહી છે શેઠેની બધે. અને પાણી પીવડાવવા માટે પછી જવાનું છે. અને આપણે એક રડું ખોઈ ગયું છે, એટલે શેઠ ટોજર કરીશું. જો પાછું આ બાજુ આવતું નહીં, પેલી વાળી ફર કરે છે, ઓમથી આવ્યું છે. અને એકણ તો એ પાછું જ જોઈ લો, પહેલાં શેડાનથી ઓમ જાય છે, પાછું એ બાજુ છે, ગાયો અબાજ કરે છે. અને તો કરી રહી છે, એકલું ના રહી જાય તો સારું ને, કૂતરો ખાઈ જાય, લાવવું પડશે એને કોક કરી. ગાયો તો અત્યારે આમાં ચારીએ મોડા સુધી, લગભગ કે ને 12-1 વાગ્યા સુધી ચારીએ, પછી પાણી જાશું, પછી મળશું. ત્યાં સુધી બધા બને રહેજો વ્લોગની અંદર. તો જે લોકો ગાયો પાણી પીવા માટે આવી ગઈ છે, બધા મહેમાનો ગાયો આપણું પાણી પીવા આવી છે. જો બધી પીવે છે તાપની. 12 વાગ્યા છે એટલે પાણી લઈને આવ્યા છીએ આપણે. 12 વાગી ગયા છે ફાઇનલી. તો પાણી લઈને આવી જાય છીએ, ગાયો બધી પીવું છે, અડધી આવી જાય છે ને એવું બધું ચાલે જાય છે. ચેડી બાચી છે એટલે હજુ આવ્યા નહીં, એ આવશે. તમે જુઓ પૂરો બ્લોગ. તો ચાલો મળીએ પછી. તો ફાઇનલી એમાં ગાયો પાણી પી આવીશું હોય તો ચરતી બતાવું હું તમને, બને રહેજો. જોઈ લો, ફરી ફરતી આવી છે આ બાજુથી. જો આમ બધું ચાલુ છે, અને આ બાજુથી પાછી વાળી છે આમ થઈને. આજે તાપ પણ બહુ છે એટલે આટલા નજીક જ છીએ. આ હોમો જે બાવળીઓ દેખાય એને પૈડા પડે છે ભોયની અચ્છા, એટલે મતલબ ફોગળ્યું એ ગઈ જે ખાઈશું. અને કેવું છે, આજે પણ એક નવા તલાવ પાણી પાવા ગયા હતા. તમને બધાને એવું લાગતું હશે નહીં કે રોજ હું આ તલાવ બતાય કર, પણ તો બતાવવું પડે છે નવી જગ્યાએ જઈએ તો ગાયો આમ પડી છે. બધા બને રહેજો બ્લોગમાં, મળીએ પછી. ઓકે. તો ફાઇનલી મહેમાનો ગાયો લઈને અમે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો તમને અમારો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.